वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। कविस्वर श्री दलपतराम विरचित श्री पुरुषोत्तम चरित्र अध्याय 66 चौपाई 27 पूरी थई। 28મી ચોપાઈમાં કવિ લખે છે, स्वधाम विचरण चाह करत हो, दिल में कछु दया न धरत हो, यो कही नैन नीर बहाया, तब हरि निज उर विचार लाया। ब्रह्मानंद स्वामीए महाराज ने कह્યું કે महाराज તમે ઉદાસ કેમ થઈ ગયા છો? અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? અમે તમારા માટે આ બધું છોડીને આવ્યા છીએ, તમારી સાથે પ્રીત કરી છે, તમે ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે ધરતી ઉપર પધાર્યા છો અને હજી એ પૂરો થપાણો નથી, એ પહેલાં તમે ઉદાસ થઈ ગયા છો? તો આમ આપ આપનું કાર્ય પૂરું કર્યા વિના સ્વધામ જવાની ઈચ્છા કરતા હોય એવું લાગે છે. ઉદાસ થઈ ગયા છો તે તમે દાદા આ બાજુ નજીકમાં બેસી જાઓ એટલે ધ્યાન રહે. આ બાજુ ઊંઘ ન આવી જાય ને, એટલે સાઈડમાં હોય પાછું ઊંઘ આવી જાય. તો દિલમાં થોડીક દયા ધારણ કરતા નથી મારા ઉપર, એમ અમારા બધાય ઉપર, કે મહારાજ આવી રીતના ઉદાસ થઈ જાઓ એટલે બધાય દુઃખી, તમારા શરીરે કસર, એ જ આ સત્સંગનો દેશકાળ ખરાબ કહેવાય મહારાજ. આમ કહીને બ્રહ્માનંદ સ્વામીની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. ત્યારે શ્રી હરિએ પોતાના દિલમાં એ વિશે વિચાર કર્યો. ધર્મ સ્થાપન दृढ़ नहीं कीनी, सत्य बात प्रभु निज मन चीनी, संप्रदाय दृढ़ करन विचारी, चारी बात करने की धारी, चारी बात करने की धारी. હજુ એકાંતિક ધર્મનું સ્થાપન અચળપણે થયું નથી એ વાત શ્રી હરિએ પોતાના મનમાં નક્કી સત્ય માની. પછી સંપ્રદાયને દ્રઢપણે પ્રસ્થાપિત કરવા પ્રભુએ 4 બાબતોને કરવાનું મનમાં ધારી લીધું. લ્યો, બ્રહ્માનંદ સ્વામી વિનવણી કરી તો વળી પ્રોગ્રામ બદલી નાખ્યો. આવું છે સંતોની ઈચ્છા. ભગવાન કહે ને, સંતો તો મારી રાણી છે. જેટલું બ્રહ્માંડમાં રાજાનું ચાલે ને, જેમ પૃથ્વીમાં રાજાનું ચાલે ને, એટલું જ એમની રાણીનું ચાલે. પાછું અનંતકટી બ્રહ્માંડમાં જેટલું ભગવાનનું ચાલે ને, એટલું જ એમના સાધુનું ચાલે. ઘણીવાર તો ભગવાને નક્કી કર્યું હોય કે આમ મારે કરવું છે, અને જો સંત કહે કે મહારાજ એમ નથી કરવું, હવે આપણે આમ કરવું છે,
તો મહારાજને એમ કરવું પડે, કારણ કે એમની ભક્તિને, એમના પ્રેમને, હા એમના તપને, એમની સાધનાને વશીભૂત થઈ જાય છે. કારણ કે એ મારા માટે આટલું કરે છે તો મારે તો એમનું વચન અધર ઝીલવું પડે. ભગવાન પણ પોતાના સંતને આધીન થઈ જાય છે. બડે બડે મંદિર કરી દેવ સ્થાપના હોય, પુનિ સ્થાપના આચાર્ય કો સંપ્રદાય દ્રઢ સોય. મોટા મોટા મંદિરો બનાવી એમાં દેવોની સ્થાપના કરવી, વળી આચાર્યની સ્થાપના કરી સંપ્રદાયનો અવિચળ પાયો નાખવો, સંપ્રદાય સંબંધી સંસ્કૃત વગેરે ભાષાના મોટા ગ્રંથો રચવા, તેમજ સંતોને ભણાવીને વિદ્વાન કરવા. 4 સંકલ્પો કર્યા. ગુઢ, દ્રઢ, કે પેલું તો કે મોટા મોટા મંદિરો બનાવવા છે, બસ નાના નહીં હો. હા, ને બધા મોટા મંદિરોમાં જાય પછી મોટા મોટા માણસો જાય ને બધાય જાય, એમાં તો નાના મોટા બધાય જાય. હા, અને એ બધાય આવે અને પછી ને દર્શન કરે, એને ભગવાનની ઉપાસના થાય, ભક્તિ થાય, સેવા કરે, મમત્વ બંધાય, અને એ ભગવાનમાં પાછળ ભગવાન તરફ વળે ને ભગવાન એના તરફ વળે. હા, તો એક હાથે તાલી પડે. ભગવાન કે કંઈક દે તો કંઈક મળે, દીધા વગર કંઈક મળે નહીં. એમ પછી પોતાનો સમર્પણ ભાવ દાખવે અને ત્યારે ભગવાન એને અભરે ભરે અને એના દ્વારા બીજા હજારો મંદિરો થાય. ભગવાન કે પહેલાં માટે મારે મુખ્ય સ્થાનોમાં મંદિરો બનાવવા છે, મોટા મોટા મંદિરો. અમદાવાદમાં, ભુજમાં, વડતાલમાં, જુનાગઢમાં, ધોલેરામાં, ગઢપુરમાં જ્યારે મંદિર કરવાની વાત થઈ ને કે કાઠી દરબારો બધાય મહારાજના સખાઓ બધાય ભેગા થયા અને મહારાજની આગળ ફરિયાદ કરી, મહારાજ તમે રહ્યો છો ઘર કરીને અહીંયા, તમને હા અમે અમારા દરબારગઢ હોપી દીધા, અમારી જમીર જાગીર બધું હોપી દીધું, તો મંદિર તો તમે આમ ભુજમાં, આમ અમદાવાદમાં, વડતાલમાં, આમ સોરઠમાં ન્યા કરો છો. અમે તમને આપ્યું, અહીં તમે ઘર ધણી તરીકે રહ્યા ને અહીંયા મંદિર તમે નથી કરતા. મહારાજ કે અહીંયા તો અમે સ્વયં છીએ, પછી મંદિરની શું જરૂર છે? અહીંયા અમે પોતે જ છીએ હાલતું ચાલતું મંદિર. દરબારો કે તમારો કઈ ભરોસો થોડો, કાલ તમે લીલા હંકેલીને વયા જાવ પછી શું કરવું? આ જો ને આ કયું ગામ? હીરા ઠક્કરનું જાળિયા, આ વ્રજાંગ જાળિયા લ્યો, અને આમ માંદા પડ્યા. પછી ત્યાં પેલા પંચાળામાં કીધું કે અમારે માંદું પડવું છે. હવે આ બધું પ્રોબ્લેમ થાય તો ભાઈ અમે મંદિર વગરના દેવ વગરના આ બધું રહી જઈએ ને. મહારાજ કે અમે છે ને આખા કાઠિયાવાડમાં બધા દરબારોના ગામોમાં ફરશું, અમને જ્યાં પસંદ પડશે જગ્યા ત્યાં અમે મંદિર કરશું. પછી મહારાજ સંતો ભક્તોને લઈને વિચરણમાં નીકળ્યા. આમ જો આમ બધા દરબારોના ગામમાંથી કરિયાણા ગયા, ત્યાંથી વાંકિયા ગયા, ત્યાંથી આમ જસદણ બાજુ ફરતા 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 પાછા આ બાજુ લોયા નાગડકા આવ્યા. લોયામાં પધાર્યા એ વખતે ત્યાં મૂર્તિ મહારાજે મંગાવી લીધી હતી મંદિર કરવા માટે. રાધા કૃષ્ણ દેવની મૂર્તિ બહુ મોટી સાઈઝની, ગોપીનાથ સાક્ષાત જોઈ લ્યો, એવડી જ સાઈઝ ને એવી જ મૂર્તિ. 2 મહિના સુધી મહારાજે ત્યાં સુરાબાપુના જે દરબારગઢના ઓરડા છે એમાં પધરાવીને એમાં મહારાજે પૂજા કરી, આરતી કરી, થાળ કર્યા, પૂજારી થયા પોતે 2 મહિના સુધી. અને પછી એમ કહેવાય છે કે ઝાલાવાડના એ મૂળીના દરબાર રામાભાઈ આવ્યા અને મહારાજને કીધું, મહારાજ તમે અમારા ઘરનાને વચન આપ્યું કે તમારી પ્રસાદીની મૂર્તિ કરીને અમે આપશું. એને જ્યારે લગ્ન કરવાના હતા, રાજુભાઈ નામ હતું, એ હતા ભાડેર ગામના, એને મહારાજે કીધું કે મહારાજ પરણું ખરી પણ તમે તમારી પ્રસાદીની મૂર્તિ મને આપો ને તો હું પરણું.
નહીં તો સાંખ્યોગ લઈને ભજન કરું. મહારાજ કે જાઓ સાસરે, તમને અમારી પ્રસાદીની મૂર્તિ આપશું. પછી એ બાકી હતી. રામાભાઈ પાસે આવ્યા. રામાભાઈ મહારાજ પાસે લોયા આવ્યા. મહારાજ પેલું એક વચન લેણું રહી ગયું છે હજુ. મહારાજ કે શું? કે તમે તમારા ભગતને કીધું તું રાજુભાઈને કે આ મૂર્તિ પ્રસાદીની અમને આપે કરીને. તે મહારાજે જે પૂજા કરતા હતા રાધા કૃષ્ણ દેવ એ મૂર્તિ પ્રસાદીની એમને આપી અને સુરા બાપુ ઉદાસ થઈ ગયા. મહારાજ તમે મંદિર અહીંયા કરવા માટે અહીંયા મૂર્તિ લઈ આવ્યા, અહીં મંગાવી, અહીં પૂજા કરી, અહીં રાખી અને મૂર્તિ તમે પારોબાર દઈ દીધી, અહીં અમારે શું કરવું? અને ત્યારે એ પ્રસાદીની વાડી, ઊંચા મંડાણની વાડી ને કુવાને કાંઠે લીમડા નીચે બેઠા બેઠા મહારાજ બાજરાનો ઓળો અને રીંગણનો ઓળો અને બાજરાનો રોટલો જમતા જમતા ઊંચો હાથ કરીને બોલ્યા, દરબાર ચિંતા ન કરો, આ ઊંચા મંડાણની વાણીએ ઊંચા મંડાણ થાય. અને ત્યારે એમાં સાક્ષાત અમે બેસશું. સુરા બાપુને આનંદ થયો, મહારાજની જેવો મરજી. અને પછી ત્યાં અત્યારે ઊંચા મંડાણ થાય છે. આખા એ ગુજરાતમાં મોટામાં મોટું મંદિર 300 ફૂટ આમ લાંબુ અને 280 ફૂટ પહોળું અને 115 ફૂટ ઊંચું, વ્હાઈટ માર્બલ અંબાજીનો. અને આમાં 5-5 ને 7-7 ઇંચ કોતરાઈને અંદર દિવાલોમાં નકશીકામ થાય છે. ગુજરાતની અજાયબી લ્યો. એવું મંદિર મહારાજના સંકલ્પથી થાય છે. આ ભગવાનનો સંકલ્પ કે મંદિરો બાંધવા છે. તો આજે જો એ વર્લ્ડના ખૂણે, પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિર છે, કરાચીમાં ત્યાંય છે. હા, દેશમાં વિદેશમાં હજારોની સંખ્યામાં મંદિરો થઈ ગયા. કેમ? મહારાજનો સંકલ્પ. હજી આપણું વડોદરામાં મંદિર થાય છે, લોયાધામનું. નાવલીમાં મંદિર થાય છે લોયાધામનું. લ્યો, કંડારીમાં તો આપણો છે જ. અને અહીંયા સુરતમાં થાય, નહીં થાય ટૂંક સમયમાં થાય પછી. હા બસ, સમયની બલિહારી. ભગવાનનો સંકલ્પ છે. મોટા દાદા ગુરુજી, મોટા પુરુષ, એમનો સંકલ્પ હોય એટલે અધૂરો ન રહે. તો આ મંદિરની પરંપરા ચાલી. પછી તો મહારાજે મંદિર મોટા મોટા મંદિરો કરીને એમાં દેવોનું સ્થાપન કરવું છે. ઉપાસનાની રીત પ્રવર્તાવવી છે, જેના કારણે હજારો ત્યાં આવી માથું ટેકવે, ભજન કરે, કથા સાંભળે. અને મંદિરોનું મેઇન હેતુ શું હતો? કે ત્યાં સત્સંગી, બિન સત્સંગી બધા એ લોકો આવે. એટલે જો તમે દેવોય પધરાવ્યા. એ નહીં તો સ્વામિનારાયણનું મંદિર હોય તો પોતાની મૂર્તિ ન હોવી જોઈએ. સ્વામિનારાયણની એકની જ પધરાવે ને. કોઈ માતાજીની મૂર્તિ હોય તો કોની મૂર્તિ? માતાજીનું મંદિર હોય તો કોની મૂર્તિ હોય? માતાજીની. અને હનુમાનજીની ડેરી હોય કે અથવા તો મંદિર હોય તો કોની મૂર્તિ હોય? બોલો. ગણપતિનું મંદિર હોય તો, રામ ભગવાનનું મંદિર હોય તો, કૃષ્ણનું મંદિર હોય તો, અને સ્વામિનારાયણનું મંદિર હોય તો સ્વામિનારાયણની જોવી જોઈએ ને. પણ એમાં રાધા કૃષ્ણ, નરનારાયણ દેવ, ગોપીનાથ, રાધા રમણ, સિદ્ધેશ્વર, સૂર્યનારાયણ, લક્ષ્મીનારાયણ. તો વિચારો આમ કેમ? તોય પાછું આજે તમે કાળુપુરમાં જાઓ તો ત્યાં તમે એના કોઈ રિક્ષાવાળાને પૂછો કે નરનારાયણના મંદિરે જવું છે તો કોઈ નહીં બતાવે. બોલો, સ્વામિનારાયણ જ દાદા. રિક્ષાવાળા કોઈ પણ સ્ટેશને કહે ને ભાઈ મારે નરનારાયણ પધરાવ્યા ભગવાને, પણ એમ કે નરનારાયણને મંદિરે જવું છે તો કોઈ નહીં ઓળખે, બીજો કોઈ નહીં ઓળખે. પણ એમ કે મારે અહીંયા કાળુપુર સ્વામિનારાયણ મંદિરે જવું છે, હાલો આંખ બંધ કરી લીજે. બધાય મૂર્તિ, ગોપીનાથજી, રાધા રમણ દેવ, મદન મોહનજી, લક્ષ્મીનારાયણ, નરનારાયણ બધું પધરાવ્યું. ભુજમાં તમે જાઓ તો કે નરનારાયણને મંદિર છે તો નહીં, કે સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર તો કે હાલો લઈ જાઓ. કહેવાય કોનું? સ્વામિનારાયણનું જ કહેવાય. લ્યો, અહીંયા છે રામપુરા, સ્વામિનારાયણ મંદિર જ કહેવાય.
લ્યો જોયું તમે. પણ આ મૂર્તિઓ બધી પધરાવવા પાછળનું કારણ શું હતું કે જેનો જે ઉપાસક હોય એ પણ મંદિરે આવે એમ થાય કે અમારા દેવ પણ અહીં બિરાજે છે, અમારા ભગવાન પણ અહીં બિરાજે છે ને માથું ટેકવે ને આસ્થા બંધાઈને ને સંતોનો ગુણ આવે ને સાધુ પાસે બેહે અને સાધુ એને કથા વાર્તા કરે અને ભગવાનની પ્રતાપની ઐશ્વર્યોની મહિમાની વાતો કરે અને એની વર્તન સહિતની વાતો સબીજ વાતો જીવના હૃદયમાં ઉતરે અને એને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના થાય. અને થઈ શૂન્યમાંથી સર્જન લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરતા, એમની કંઠી બાંધતા, એની તિલક ચાંદલો કરતા, એની ભક્તિ કરતા, એમની સેવા કરતા, એવા હરિભક્તો એકાંતિક થયા. હેતુ આ હતો. સમજે? હા, એ તો બધા ભગવાનના જ સ્વરૂપો છે અને ભગવાનના જ અવતારો છે. પણ કહેવાનો હેતુ આ હતો મંદિર પાછળનો. આ ધરતી ઉપર રાધા કૃષ્ણની ઉપાસના, રામ લક્ષ્મીનારાયણની ઉપાસના, બીજા દેવી દેવતાની ઉપાસના તો યુગગાંતરથી ચાલતી આવે છે. એ મંદિરો તો આપણા મંદિરો તો એના મંદિરના પ્રદક્ષિણામાં હમાઈ જાય ખૂણામાં. એવા મોટા મંદિરો આમ તમે દક્ષિણમાં જાઓ તો ખબર પડે. શ્રીરંગ ક્ષેત્રનું મંદિર, તિરુપતિ બાલાજીનું મંદિર, ભૂતપુરી કન્યાકુમારીનું મંદિર, હે તિરુવલ્લીનું મંદિર, મોટા મોટા મંદિર તમે જુઓ ને, આમાં હાથ દરવાજા ક્રોસ કરીને જાઓ ત્યાર પછી તો એના શિખર દેખાય. એવા ગોપુરમ મોટા મોટા. તો એ તો હતું જ. તો મહારાજ ત્યાં રોકાઈ ગયા હોત તો ઉપાસના સ્થાપવા માટે, તો બીજા મંદિરો શું કામ કર્યા? પછી એમાં પાછા આ મૂર્તિઓ પધરાવી શું કામ? એમ એક યુટર્ન, એક એક પદ્ધતિ, એક રીત, યુક્તિ, એ પ્રમાણે પોતાની ઉપાસના સ્થાપવા માટે, મારા સ્વરૂપમાં જોડીને મારા ધામમાં લઈ જવા માટે મહારાજ એટલે પ્રેમાનંદ સ્વામી લખ્યું ને, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. કોના માટે આવ્યો છું હું? તમારા માટે, તમને મારી મૂર્તિનું દાન દેવા માટે, અભય દાન દેવા માટે, મારા સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે, મારામાં જોડવા માટે. હું કોણ છું એ તમને ઓળખાવવા માટે હું ધરતી ઉપર મારા સંતોને લઈને આવ્યો છું. ઘણા નથી સમજતા. હજી એ આડાહોડા ફંટાઈ જાય છે ને બીજે માતા કહે છે ને. હજી જે મૂળ હેતુ આપણા નંદ સંતોએ તો ચોખ્ખા શબ્દોમાં, કીર્તનોમાં, કાવ્યોમાં, ગ્રંથોમાં, પદ્યમાં, ગદ્યમાં લખી નાખ્યું. મહારાજ તો ધરતી ઉપર આવ્યા હતા બસ એ ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે, એકાંતિક ધર્મ સ્થાપવા માટે. હે ધર્મ એકાંતિક સ્થાપ્યો ધરા ઉપર ધર્મ ને લાલ. જોયું તમે? શેના માટે આવ્યા હતા? એકાંતિક ધર્મ સ્થાપવા માટે, પોતાના ધામમાં લઈ જવા માટે, બધાને નિર્વાસનિક કરી પોતાની મૂર્તિમાં જોડવા માટે, પોતાના સ્વરૂપમાં જોડવા માટે. જીવ પ્રાણી માત્રને, એવું નહીં કે ખાલી આને જ. બધાને 6 હેતુ સાંભળો ને તાર ખબર પડે કે ઓહો હો મહારાજનો શું હેતુ હતા આ ધરતી ઉપર આવવાના. બડે બડે મંદિર કરવાઉંગા, તો બડા બડા મંદિર કર્યા, દેવોને સ્થાપન કરવી અને આચાર્ય સ્થાપના કરી સંપ્રદાયનો અવિચળ પાયો નાખવો. વ્યવહાર માત્ર મંદિરો હોય પણ વ્યવહાર નો બરાબર ચાલતો સુદ્રઢ તો પણ એ મંદિરો લાંબો ટાઈમ ટકે નહીં, રહે નહીં. એટલે એકની 2 ગાદી કરી. એક ગાદી હતી પેલા. હા, રામાનુજાચાર્યજી મહારાજે રામાનંદ સ્વામીને ગાદી આપી. રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદી આપી. નીલકંઠ વર્ણીએ પછી એકમાંથી 2 કરી. શું કરવા? એક માણસ બધે પહોંચે. આ એક વ્યવહાર સાચવવા માટે છે હો, કે એક વ્યક્તિ બધે પહોંચી ન વળે તો ભારતના 2 ભાગ કર્યા, ઉત્તર અને દક્ષિણ. લ્યો, એટલે વ્યવસ્થા જળવાઈ રહે અને વહીવટ સારો ચાલે, એ હેતુ હતો. મોક્ષનો હેતુ નહીં, વ્યવહાર માટેનો. અને આપણે પછી હા અર્થનો અનર્થ કરી નાખ્યો. હા, માત્ર કારણ આ હતું. નહીતર તો 2 ઉપાસના બદલી ન, આ બાજુ નરનારાયણ, આ બાજુ લક્ષ્મીનારાયણ. શ્રીજી મહારાજ એકવાર વડતાલમાં બેઠા હતા. મહારાજ કે સંતોને, એ નરનારાયણ ના હોય આ બાજુ બેસો અને લક્ષ્મીનારાયણ વાળા આ બાજુ બેસો.
તો બે સંતોને એમ થયું કે આપણે મહારાજે આપણને અહીંયા આ દેશમાં સેવા હોપી છે, એટલે એ નરનારાયણવાળા આ બાજુ બેસી ગયા. તો એટલે લક્ષ્મીનારાયણવાળા કે અમને તો આ બાજુ રાખ્યા છે, વડતાલ બાજુ, તો આ બાજુ બેસી ગયા. તે મહારાજે મર્મમાં શું વાત કરી ખબર છે? આ લક્ષ્મીનારાયણવાળા અને આ નરનારાયણવાળા, આમાં સ્વામિનારાયણવાળો તો કોઈ નથી ને? ત્યારે બધાને થયું કે ઓહો મહારાજનો કહેવાનો હેતુ તો જો ન સમજાણો આપણને. ત્યારે બધા પાછા ભેગા થઈ ગયા. લ્યો આમ છે. ત્યારે ગુરુજી છે ને લંડન ગયા હતા, લંડન. તે ત્યાં કચ્છનો સત્સંગ બહુ જાજો. તે કોઈ હરિભગત આવીને ગુરુજી પાસે બેસીને કહે છે કે તમે લક્ષ્મીનારાયણના સાધુ છો કે નરનારાયણના? એટલે એમ કે વડતાલ ગાદીના છો કે કાલુપુરના, અમદાવાદ ગાદીના? કે તમે કયા લક્ષ્મીનારાયણના સાધુ છો કે નરનારાયણના? તો ગુરુજી કે લક્ષ્મીનારાયણનો છું કે નરનારાયણનો એ તો ખબર નથી, પણ સ્વામિનારાયણનો છું એટલું તો પાકું છે. લ્યો એટલું પાકું. હા, એ પક્ષે કરીને જેવું ભૂંડું થાય ને એવું એકેય વાતે કરી ન થાય. માટે આમાં જાજા માણસો ફસાઈ જાય છે. મહારાજનો હેતુ છે એ મરી જાય છે, પછી ભૂલાઈ જાય છે. સિદ્ધાંત આ છે, કેમે કરીને મહારાજમાં જોડવા. હા, મહારાજ એટલા માટે ધરતી ઉપર આવ્યા હતા. હા, પોતાના ભક્તોને, જે કાંઈ જીવ પ્રાણી માત્રને પોતાના સ્વરૂપની ઉપાસના આપવા માટે, પોતાની મૂર્તિનું દાન આપવા માટે, અક્ષરધામમાં લઈ જવા માટે, અક્ષરધામ માટે મુક્તોની સાથે મહારાજે એમ કીધું કે એકય જીવ કેમ અહીંયા આવતા નથી? તે દિવસે મુક્તોએ કીધું મહારાજ ધરતી ઉપર જે જાય ને, જેની ઉપાસના, જે અવતાર જાય ને એની ઉપાસના થાય, એમાં જોડાય, કાંઈ નવાઈ નથી. બધાને તો એમ જ થાય આજે હું પરચા મંડું પૂરવા તો લોકો મારામાં મંડે જોડાવા. એમ જે જાય અવતાર એનું ઐશ્વર્ય પ્રતાપ ને એનું કાર્ય જોવે એટલે બધા એમાં જોડાય. જેમાં જે જોડાય, જેવી જેને ઓળખાણ એવી એને પ્રાપ્તિ. આ તમારી ઓળખાણ થાય, એડ્રેસ તમારું આવે, ત્યાર પછી અહીં જ આવે ને, અહીંનું એડ્રેસ જ ખબર નથી કોઈને. કે મહારાજ કે તો કે મહારાજ ધરતી ઉપર તમારે જવું પડે હો, પૃથ્વી લોકમાં બ્રહ્માંડમાં જવું પડે. મહારાજ કે અમે એકલા જઈએ તોય કોઈ ન માને. તો મહારાજ કે તમારે ભેગું આવવું પડે. મહારાજ તમે જેમ આજ્ઞા કરો, તમે તો અહીંયા ભેગા ને ન્યાય ભેગા. અને પછી મહારાજે અક્ષરધામમાંથી જાન લઈને આવ્યા. એ જોતા વાટ આવી રે મારે જાન રે, આખી જાન. જાનડિયું કોણ? મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી. એ બ્રહ્માનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધી જાનડીઓ. વરરાજાના ગુણ કોણ ગાય? જાનડિયું જ ગાય ને. ધરતી ઉપર લાવ્યા હજારો સાધુઓને, હજારો મુક્તોને ગ્રસ્તાશ્રમમાં, ત્યાગાશ્રમમાં લઈ આવ્યા. અને પછી આજ ગુરુજી કથા કરતા હતા ને સવારે. હા, ગામડે નેહડે વ્યક્તિએ જઈ અને સ્વામિનારાયણનો ડંકો વગાડી દીધો. એ ધરતી ઉપર પ્રગટ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. એ આજ ધર્મવંશીને દ્વાર નર નારી જેને જોઈએ આવો મોક્ષ માગવા. ખોબેન ધોબે એમ ભાજી મોડા ભાવે. કેવા ભાવે? મોક્ષ આપે છે, કલ્યાણ આપે છે, મુક્તિ આપે છે. આવો. અરે આપણા સાધુએ તો હમ ખાધા હો કે જો સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન નો હોય તો બ્રહ્માંડમાં જેટલું પણ જે કંઈ પાપ થાય બધું મારે માથે. જેટલી ગાયોની કતલ થાય, હા, ગાયોની હત્યાઓ માથે લીધી સંતોએ ભગવાન ભજાવવા માટે. કે જે કાંઈ બ્રહ્માંડ ભાંગાના પાપ, સંતો કે જો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન નો હોય તો બ્રહ્માંડ ભાંગાના પાપ અમને લાગે. માટે લ્યો આ કંઠી પહેરો અને તમારા જીવનમાં પરિવર્તન ન આવે. તમે બેઠા છીએ, તમારો જોડો ને અમારો માથો.
આમ સંતોએ ગામડે ફરી ભૂખ્યા રહીને માર ખાઈને એક આમ જો એ પેલો ખેડૂ હોય ને હળનું પકડો ઠૂઠું પકડીને આમ હળ ચલાવતો હોય ને એની પાછળ પાછળ ખંભે જોડી નાખી અને સંતો ફરે, એલા ભાઈ એ જો આ ખેતર આમ તું ખેડી અને પછી તૈયાર કરે અને અગ્નિમાં તપે સૂર્યના પ્રકાશમાં, અને પછી મુલાયમ થાય ને ઉપરથી વરસાદ વરસે અને પછી એમાં દાણા તું વાવે અને એનો પાક થાય ને લણે, ઘરમાં કોઠીઓ ભરાય અને પેટ ઠારે કે નહીં? તારે કે હા હો એ વાત સાચી. તે બસ આ તારી ઉખર હૃદયની ખેતી કરવા દે, મને તારા હૃદયને ખેડવા દે, અને પછી અનરાધાર પેલો વરસે ને એ વરસે ને પછી એમાં જ્યારે સંસ્કારના હોય આમ જો બી વાવે ને સત્સંગના, તો એમાં તો ઓહો હો એવો માલ પાકે, એવો માલ પાકે, માલમ માલ કરી દે અને ભગવાન ધામમાં તેડવા આવે, અક્ષરધામમાં લઈ જાય. માટે સત્સંગ કરી લે આ કંઠી પેલ લે. ઘણી વાર તો પેલો પરોણા મારે હો, જેમ બળદને મારે ને એમ સાધુને મારે, પાડી દે હેઠા ધૂળમાં, તોય સાધુ ઊભા થઈને પાછળ હાલે. બોલો પેલો લુહાર હોય ને એ લોઢું ઘડતો હોય ને પેલા છીણા હથોડા મારતો હોય ન્યા જઈને બે સાધુ બોલો કેલા ભાઈ એ આ લોઢાને તપાવે અને પછી હામાં મૂકે અને ઘણ મારે તો ચોટી જાય કે ન ચોટી જાય? તો કે હા તો એ તો અમારા લોહારનું કામ છે, આ તમને ક્યાંથી ખબર? તારે કે મારું કહેવાનું એ જ છે, એ આ સાધુ સામેથી આવ્યા છે અને તપેલું લોઢું તારું, અને આમ જો બેયને મારી દે ઘાણ સત્સંગનો, એટલે ભગવાનની હારે વેલ્ડિંગ કરી દઉં, તને ચોટાડી દઉં. એકવાર તું દે તો ખરો, ગરમ તો કર. હાવ ટાઢું એમ હાલે કઈ? એમ કરીને ભગવાનની વાતો કરીને લુહારને કંઠીઓ પહેરાવી, હોનીઓને કંઠીઓ પહેરાવી, હુથારને કંઠીઓ પહેરાવી, ખેડૂને પણબીને કાઠીને બધી જાતિઓને જ્યાં જાય ત્યાં મહારાજ કે જો સંતો જેથી 5 જીવને કંઠી નો બાંધો ને અને તે દિવસે અન્નજળ નો લેતા. મુકુંદ સ્વામી મારે સામું જોવે કે આ 5 જીવ ગોતવા ક્યાં? આ બધા છે જ ને, જો ને. જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામી આવું જ કર્યું. મહારાજ અરે ઘણી વાર તો 5 જીવ નથી મળતા, મહારાજ બરડા ફાડી નાખે છે લાકડા મારીને, પાણા મારે, અપમાન કરે. મહારાજ શું કરવું? ભૂખ્યા મરી જઈશું. મહારાજ કે જે દી જીવ ન મળે ને તે દી ઝાડવાને કંઠી બાંધી દેજો, જાઓ. એવું કલ્યાણ કર્યું. તમે આપણા ખોપરામાં ન ઉતર્યા વાતો એવી છે. તેથી સંતો ઝાડવાને વર્તમાન ધરાવી અને જીવને અક્ષરધામમાં મોકલી દેતા. કરવું છે પછી ક્યાં વાત રહી? જેને પકડ્યું છે હાથમાં પછી મૂકવું જ નથી ને, પછી હાવ દેહ રખા હોય, અરે આટલો તડકો કેમ સહન થાય, અરે આ ગરમીનું શું કરવું, અરે આ ભૂખનું શું કરવું, અરે આમ કેમ આ બધું આ મચ્છર કેડે ને પેલું કેડે. અરે ન્યા તો ફરજામાં ઉતરે જે માખીઓના મચ્છરને ઈતેડા હોય ને એ સાધુને ચોટે. પોદળામાં ન્યા પથારીઓ કરે, જ્યાં મળે ત્યાં રામજી મંદિરનો ચોરો મળે તોય ભલે, કોકનું કોઠિયું મકાન મળે તોય ભલે, અને નહીતર ઝાડવું તો છે જ, ન્યા જોડી લટકાડે અને સાધુ ભગવાનને ભજાવે. આ મહારાજનું કામ. મહારાજ કે સંતો તમે મારો દાખલો સફળ કરજો કે. એટલે કંઈક સંતોનું જ કંઈ નથી હો, જોજો પાછા, નહીતર કે આ સંતોને કીધું તો સંતો કરીશી, આપણે બેઠા મજા કરો. હા, હરિભક્તોને પણ કીધું મહારાજે અમારા દાખલા હમું જોજો. અમે ક્યાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો ધરતી ઉપર પડતો મૂકે અક્ષરધામમાંથી, તો વાયુના લેરખે ઘસાતો ધરતી સુધી પહોંચે ને ત્યાં રજ ભેગો રજ ભળી જાય, એટલું દૂર છે. ત્યાંથી અમે ઠેઠ અહીંયા આવ્યા છીએ. માટે અમારા દાખલા હમું જોજો. લ્યો, અને પછી આપણે હાવ પાણીમાં બેસી જઈએ તો ભગવાન કે આને કેમ લઈ આવો, આ કાદાને ઉડીને મૂકવો ક્યાં? આમ ન થાય. એટલે મહારાજ કે સાહેબ મારે જ કરવું પડશે. લ્યો, સ્વામીએ કીધું ને, એટલે મહારાજ કે આ એક મંદિર બાંધવા, બીજું આચાર્ય જેના કારણે વ્યવહાર સરસ ચાલે, સંપ્રદાય સંબંધી સંસ્કૃત વગેરે ભાષાના મોટા ત્રીજું ગ્રંથો કરવા છે. સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, વચનામૃત, શિક્ષાપત્રી, હરિચરણ સાગર જેવા મોટા ગ્રંથો રચવા છે. અને એ સંતોએ જે ગ્રંથો રચ્યા, હા કલ્પનાતીત
1858થી 1856થી 1886નો યુગ એટલે સાહિત્ય યુગ તરીકે ઓળખાતો. અને એમાં જેટલું સાહિત્ય સમગ્ર ભૂમંડળના આજે ભારત વર્ષના કવિઓએ, મહાત્માઓએ, સંતોએ, આચાર્યોએ જે લખ્યું એમાંનું 70% માત્ર સ્વામિનારાયણનું લખાણું. લ્યો, પટારા ભરાઈ ગયા. હજી એ નીકળે ઘણી વાર ઉધઈ ખાઈ ગયેલા. હા, એટલું સાહિત્ય લખ્યું. એક સાધુ અભણ સંત હતા, એમ કહેતા કે કાળા અક્ષર કુવાળે માર્યા. એણે 23 ગ્રંથ લખ્યા. તો જે ભણેલા હોય એને કેટલા લખ્યા હોય? મુક્તાનંદ સ્વામીના 32 ગ્રંથો છે. બોલો. નિત્યાનંદ સ્વામીએ, તમે જો તો સદાનંદ મુનિએ, બ્રહ્માનંદ સ્વામીના 25,000 પદો. આહા, એના ગ્રંથો, અદ્ભુત ગ્રંથો લખ્યા એમને. પ્રેમાનંદ સ્વામીના પદો, દેવાનંદ સ્વામીના પદો, નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો, પદો. ઓહો. સંસ્કૃતમાં, ગુજરાતીમાં, કાવ્યમાં, પદ્યમાં, ગદ્યમાં, સંતોની વાતો, હરિચરિત્રનું સાગરે તો કળશ ચડાવી દો, દુનિયાનો રેકોર્ડ તોડી નાખ્યો. વ્રજ ભાષાનો ગ્રંથ લખ્યો, લાખ દોહા ચોપાઈને સોઠા. અને આમ જો હિન્દી સાહિત્યનો શ્રેષ્ઠમાં વર્લ્ડમાં મોટો ગ્રંથ તો હરિચરિત્રનો સાગર છે. આપણી ગુરુ પરંપરામાં આપણે તો બહુ ગૌરવ કહેવાય. મુક્તાનંદ સ્વામીના પટ શિષ્ય આધારાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી લખ્યો, એના જેવડો ગ્રંથ કોઈ હિન્દી ભાષાનો ગ્રંથ નથી. એવો ગ્રંથ સ્વામીએ લખ્યો. પ્લેટિનિયમમાં લખાઈ ગયો હોય તો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. આ મહારાજનો ગુઢ સંકલ્પ તે આજ દી સુધી હજીએ ગ્રંથો રચાય છે. જો હમણાં આપણે ઉત્સવમાં 2025ની સાલમાં ડિસેમ્બરમાં લોયા લીલામૃત અને મુક્ત મુનિ ચરિત્ર ચિંતામણી 2 ગ્રંથ નવા બનાવ્યા. અને એ કેવા? સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોએ લખેલા ગ્રંથોના આધારે. હા, એની જે ચરિત્રો લખ્યા એને કાવ્યમાં ઢાળીને આખો ગ્રંથો નવા બનાવ્યા, સંશોધન કરીને. લ્યો, આવું છે. ગ્રંથ છે ને, શાસ્ત્ર છે ને, એ સંપ્રદાયનો આધાર છે. હા, જે સંપ્રદાયમાં વિદ્વાન સાધુઓ ન હોય એ સંપ્રદાય ભભાક્યો કહેવાય. અને જે સંપ્રદાયમાં વિદ્વાન સાધુ હોય અને એ પછી ગ્રંથો રચે, અને ત્યારે આમ જો સુરત ચાંદ તપે ત્યાં સુધી સંપ્રદાયની રીત, સંપ્રદાયનું એ અસ્તિત્વ ક્યારેય પણ બુઝાય નહીં, વધતું જ રહે. આજે આખા વર્લ્ડમાં ઓછા સમયમાં વધારે ફેલાયેલો કોઈ સંપ્રદાય હોય તો સ્વામિનારાયણ. ઓછા સમયમાં આ ધરતી ઉપર સંસ્કૃતિઓ ઘણી છે, 21 સંસ્કૃતિઓ છે. કેટલી તો નાશ પામી ગઈ, કેટલી છે અને કેટલી મરવા વાકે જીવે છે. આવું છે. એટલી સંસ્કૃતિઓ છે. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ એક જ નથી. આ ધરતી ઉપર 21 સંસ્કૃતિઓ છે, પણ એમાં જૂનામાં જૂની સંસ્કૃતિ તો ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિનો પણ એક ભાગ, હા, એટલે સ્વામિનારાયણ સંપ્રદાય છે હિન્દુ સંસ્કૃતિનો. અને એ હજી 200 વર્ષની અંદર આજે વર્લ્ડના છેડા કવર કરી લીધા. એનું કારણ શું? આ ગ્રંથો, આ સંતો, એની વિદ્વત્તા, એની રીત ભાત, એના કારણે. ગ્રંથ બળે નિર્વાણ સંપ્રદાય કે હોય જબ, પુનિ સાધુ વિદ્વાન સંપ્રદાય દ્રઢ વહે તવે. પછી સંતો, મારે એવા સંતો કરવા છે, એ પાછા હાવ આમ જો ખાઈને હુઈ જાય એવા નહીં. કથા કરે, કીર્તન કરે, ભજન કરે, ફરે, ધર્મ પાળે, પળાવે, વર્તન એની વાતો કરે. હા, એ ગ્રંથો રચે, મોટા મંદિરો બનાવે. સાધુ વિના મંદિર કોણ બનાવે? 5 હરિભર્ગ ભેગા થઈને મંદિર બનાવે નહીં. મંદિર 5 મહિના ને 5 વર્ષ નો હાલે. એવા મેં દાખલા જોયા છો. ના, આપણે સાધુની કાંઈ જરૂર નથી, હાલો આપણે ગોઠવી દઈએ, આપણી પાસે પૈસા છે, પછી શું? તો 5 જણા ભેગા થઈને ટ્રસ્ટ કરીને મંદિર બનાવે ને પછી 5 વર્ષમાં દબાઈ સ્વાહા. પેલો કે હું ટ્રસ્ટી બનું, પેલો કે હું ટ્રસ્ટી બનું, પેલો કે હું મહંત બનું, પેલો કે હું કારભારી બનું.
કેમ કે પૈસા હોય ત્યાં સુધી બધાય, અને પછી એમાં કોઈ દેનાર ન હોય, કથા કરનાર ન હોય, અને કાંઈનો સંચાલન કરતા હોય, પછી કે લ્યો તારે તમે હાંચવો, પેલો કે ના ના તમે હાંચવો, કેમ દેવું ચડી ગયું. ઝઘડાનું ઘર એવા મંદિરો જ્યાં સાધુ ઇન્વોલ્વ ન હોય, જ્યાં સાધુને સંચાલન ન હોય, ઝઘડાનું ઘર. વાત સાચી છે. ઘણા એવા આમ જેની પાસે હોય ને કાંઈક જેને કે જેની પાસે શું કે એની વાત, જેની પાસે જેની હાથમાં કૂચી એની વાત ઊંચી. ધન હોય ને જેની પાસે, એટલે એમ માને કે ભાઈ આપણી પાસે આવવું પડશે, પણ એને ખબર નથી તારા દાડા છે એટલે આવે છે ભાઈ, અને તારી પાસે કાંઈ નહીં હોય ત્યારે કોઈ નહીં આવે. એના કરતાં ભાઈ આવે છે તો તારા નસીબ છે ને ભાઈ. હાથ લાંબો કરે માગે તારી પાસે છે ત્યારે આવે છે ને. નહીં હોય ત્યારે શું આવશે? ભાઈ તોય સાધુના મનમાં તો એવો પક્ષપાત કાંઈ છે નહીં, બધાય સરખા છે. પણ કહેવાનો અર્થ અભિમાનના કારણે જો એવી રીતના ભગવાનના સાધુને સાઈડમાં મૂકીને કરતા હોય તો એ લાંબુ હાલતું નથી. આજે નથી હાલતું ને કોઈ દી નથી હાલતું. એટલે મહારાજે સંતોને, એવા મોટા વિદ્વાન સંતોને, કાર્યકુશળ સંતોને એ મંદિરના સંચાલક, મુખ્ય કોઠારી, મહંત તરીકે સ્થાપ્યા. બોલો, આચાર્ય તો સ્થાપ્યા, પણ મંદિરના મહંત કોને બનાવ્યા? નિષ્કુળાનંદ સ્વામીને, વૈષ્ણવાનંદ સ્વામીને, આનંદાનંદ સ્વામીને, અક્ષરાનંદ સ્વામીને, અદ્ભુતાનંદ સ્વામીને, આવા મહંત બનાવ્યા. બોલો, ગુણાતાનંદ સ્વામીને. જુનાગઢના મહંત કોણ હતા? 40 વર્ષ રહ્યા, 4 મહિના 4 દી. વૈષ્ણવાનંદ સ્વામીને ભુજના બનાવ્યા. આ બધું અમદાવાદમાં મને લાગે આનંદાનંદ સ્વામી, આ બાજુ અહીંયા બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવ્યું, અને અક્ષરાનંદ સ્વામીને મહંત બનાવ્યા વડતાલમાં. ધોલેરામાં અદ્ભુતાનંદ સ્વામી મહંત બનાવ્યા. લ્યો વિચારો સાધુઓને. કેમ કે સાધુ છે કથા વાર્તા કરે, ભગવાનની વાતો કરે, અને જે જીવ આવે ને હાંચવે, બેહાડે, પ્રેમ કરે, લાગણીથી બધી રીતના બધાને જોડે. એ સાધુનું કામ છે ને. એ તો ગ્રસ્તથી ન થાય. અને ગમે એટલો, મેં તો એ જોયું, ગમે એટલા જ્ઞાની હોય, ધ્યાની હોય, એકાંતિક હોય, તો ઘરમાં એના છોકરા એનું ન માનતા હોય તો બહારવાળા કોણ માને? વાત કરે ને તો અસર ન થાય, ખબર નહીં, ગમે એમ હોય. પણ સ્વામી ગમે એવા નાના હોય, હજી હમણાં જ સાધુ થયા હોય, સાદડી પર બેઠા હોય, તે ગમે એવો મોટો માણ આવીને ત્યાં બેસી જાય. સ્વામી કંઈક વાત કરો, લ્યો. તમે સારી વાત કરી હો. આ સ્વામિનારાયણ ભગવાને છે ને આમાં ચમત્કાર જ એવો મૂક્યો છે. વાત સાચી છે. ગમે ત્યાં હોય, બધાની ભલે થોડી થોડી રીતભાત જુદી હોય, પણ સાધુને બાળે. કારણ કે ભગવાને એ મૂક્યું છે. ચૂંદડી છે ને કોના નામની? લીધી છે ફકીરી મેં તો મેં તેરે નામ કી. અને વાત તો સાચી છે. તોય સાધુ આવું પદ ભગવાને આપ્યું, મોટામાં મોટું, ઊંચામાં ઊંચું. આ વર્લ્ડમાં સાધુ જેટલું પદ ઊંચું કોઈ નથી. મહારાજે વચનામૃતમાં કીધું, સૌથી મોટી પદવી તો કે સાધુતાની પદવી, સાધુની પદવી મોટા મોટી પદવી છે. આવી પદવી ભગવાને આપી કે મોટા મોટા શહેનશાહો, ચક્રવર્તી, સમ્રાટો પણ જેના પગમાં પડે ને. અને છતાંય એવા સાધુ બાળક જેવા થઈ, નિર્માની થઈ, તુચ્છ જેવા જીવના અપમાન સહન કરીને પણ દેહના સુખનો ત્યાગ કરીને ફરીને ભગવાન ઓળખાવે છે, ભગવાનની મૂર્તિનું દાન આપે છે, ભગવાનનું જ્ઞાન આપે છે, અભય દાન આપે છે. લ્યો, એટલે ભગવાન કે મને મારા સાધુ સૌથી વાલા, બધાથી વાલા મને મારા સાધુ છે. મારા માટે આટલું કરે છે, મારામાં જોડવા માટે આટલું બધું કરે છે. એટલે મારા સાધુ મને જેટલા વાલા છે એટલું તો મને અક્ષરધામ પણ વાલું નથી, ગૌલોક ધામ પણ વાલું નથી, વૈકુંઠ ધામ પણ વાલું નથી, મને મારો દેહ, મારો પ્રાણ પણ વાલો નથી. લ્યો, અને પછી આપણને સાધુ ન ગમે તો ભગવાન કે લે તારે તો હવે તું મારી બહાર છો. જો ભગવાનને આટલા વાલા હોય ને આપણને ન હોય તો ભગવાન કે તારે ને મારે હુવાણ થાય નહીં ભાઈ. તું તારે માર્ગે હું મારે માર્ગે. મને જે ગમે
એ તને ગમવું પડે. અને સાધુ જે દી ગમે ને તે દી એની વાત મનાવ્યો. હા, પછી એમ થાય ઘરેથી ફોન આવે કે એ ક્યાં છો? કે મંદિરે. તો રસ્તામાંથી આ લેતા આવજો. તો શું કરો તમે? એ બોલો જ ખરા. હા, તો એ પછી હમણાં માસ્તર બેઠા જો હું કહું ને હવે ઠાકોરજીને ચીબડા, તો કે હાલો સ્પેશિયલ જાય માર્કેટમાં. બોલો હે? ના ના, મીઠા હો, એકેય નો કડવું હોય, એકેય ખોટી વાત એમની. મીઠા, એકદમ મીઠા. હા, દાદા એવું દાદા ક્યાં છો? રસ્તામાં ત્યાં લેતા આવજો, કારણ કે એને વાલા સંતોને કર્યા છે, આ એને પોતાનું ઘર માન્યું છે. માગે નહીં ઘણી વાર, તો હજી કેટલાય લેણા એમની પાસે પડ્યા છે. હું તો પછી હું ભૂલી જાઉં, પણ એ નો યાદ કરાવે. લ્યો, કેમ કે આ મારું ઘર છે, અહીંયા કંઈક થયું હોય તો હું આપું કે ન આપું? તો અહીંયા તો મારું ઘર છે. લ્યો, આ તો મારું સાચું મોટું ઘર, અક્ષરધામ, મારા સાધુનું ઘર, એ મારું ઘર. લ્યો, આ છે પ્રેમ. એ સાધુ આટલી કથા વાર્તા કરીએ છીએ, આ બધું આ તો હાથી પાલવા જેવું છે ને ભાઈ. આ હેલું છે અહીંયા, એમાંય સિટીમાં. કેવું અઘરું. કાલ ઉઠીને કાલ શું થાય કાંઈ કોઈને ખબર છે? અને તોય એક આંધળો વિશ્વાસ રાખી અને સંતોની હારે હારે ખભો મિલાવી અને સેવામાં જોડાઈ જાય છે એને લાખો. અને એ પાછી અમારે તો બીજી આગળ પાછળ કાંઈ જવાબદારી નહીં, અને તમારે તો છોકરાની જવાબદારી, છોકરાના બાની જવાબદારી, જમીનની જવાબદારી, પછી એને મોટા કરવાની જવાબદારી, ભણાવવાની જવાબદારી, એના ખર્ચાની જવાબદારી, એને તે ગેસનું બિલ આવે, પાણીનું બિલ આવે, પછી છે ને એના બિલ આવે ભાઈ, ડીઝલના બિલ આવે, લાઇટના બિલ આવે. હવે એ તો કંઈ એમ ન કે કોઈ બાજુવાળો ભર દે એમ. પાણીના બિલ આવે, વેરાય આવે, બધું આવે. અને તોય એ બધું કરતાં કરતાં આ કરે છે, માટે એને લાખો લાખો ધન્યવાદ છે. ગુરુજી કે ઘણી વાર કે અમારા તો હાચા લક્ષ્મીનારાયણ દેવ એટલે અમારા હરિભક્તો છે. કેમ કે બધું સંતોનું મંદિરનું પૂરું કોણ કરે? હે બોલો જ કરે, કોણ કરે? હરિભક્તો કરે. એટલે હાચા લક્ષ્મીનારાયણ દેવ કોણ? હરિભક્તો. લ્યો, કેટલું સમર્પણ. પણ તમે જોવો તો ખરા, કઈ ઓછું થઈ? જ્ઞાનો કરતા એના કરતા 10 ગણી સેવા તનની, મનની, ધનની બધી રીતે કરે અહીંયા. એટલે કે છે મારે એવા સંતો વિદ્વાનો બનાવવા છે. લો, સંસ્કૃત વગેરે ગ્રંથો રચે અને ચોથો સંકલ્પ સંતોને ભણાવીને વિદ્વાન કરવા. અભણ નથી રાખવા કોઈને. હો, ગુરુજી સૌથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે એમાં વડતાલ ગાદીમાં તો ખાસ સૌથી વધારે સંતોને ભણાવ્યા હોય તો આપણા ગુરુજીએ. હાવ નાના હોય ત્યારથી ભણાવીને સંપ્રદાયને મોટા મોટા વિદ્વાનોની ભેટ આપી, શાસ્ત્રીઓની ભેટ આપી, આચાર્યોની ભેટ આપી, પુરાણીઓની ભેટ આપી, કથાકારોની ભેટ આપી, રત્નો મોટા મોટા આપ્યા એ આપણા ગુરુજીએ. આખા સંપ્રદાયના બધા સંતો એના સાક્ષી છે. અને આજે પણ આટલી વિકટ પરિસ્થિતિઓમાં પણ દેશકાળ ઘણા બધા આવે, નબળા આવે, હારા આવે એમ કરે, એવી પરિસ્થિતિમાં પણ હજી સંતોને ભણાવે છે. બોલો, નવા મુમુક્ષો આવે એટલે પેલા ભણવા મૂકી દે. એને જે સંગીત હોય, સંસ્કૃત હોય, યોગા હોય, પેન્ટિંગ હોય, કોમ્પ્યુટર હોય, મેનેજમેન્ટ હોય, કવિત્વ શક્તિ હોય, તો એ જે કાંઈ એને શીખવું હોય એ પ્રમાણે એને ભણવા બેહાડી દે. ભણો સંતો, ભણો. હવે ભણવાનો યુગ છે. ભણેલા માણસોના પ્રશ્નો ભણેલો માણસ ઉકેલી શકશે. હે, બાકી કે ભગત કોઈ આવીને પ્રશ્ન પૂછશે કે અરું આ હો વાય, એક પ્રશ્ન જવાબ તરત જ સામેથી પ્રશ્ન આવે, તે તમે કહો છો આ બધું કરવાનું, પણ શા માટે, હું કામ કરવાનું? લ્યો, પછી એમ કે ના ના એવું કંઈ ન પૂછાય સંતોને, એ બધું પાપ લાગે. એ તમે માળા લઈને ભજન મંડો કરવા, પૂજા કરવા મંડો, પૂછાય નહીં કાંઈ. કેમ? તમારા દાદા કરતા? તો કે હા. પપ્પા? તો કે હા. તો તમે કરો. પેલો કે પણ ઈ હું કામ કરતા હતા? પછી પેલા જેવું થાય. એક દાદા હતા, રોજ પૂજા કરવા બેસે, પછી બિલાડી આવે તે આમ બધું ચાટે અને મોઢું મારે, આમ હાલે, એટલે ડિસ્ટર્બ થાય. તો રોજ દાદાએ શું ક્રમ કરી દીધો, પેલા બિલાડીને આવવા દે. આવે એટલે સીધી એને પકડી અને એક દોરીથી બાંધી દે અને પછી પૂજા કરવા બેસે. એટલે બીજું નજીકમાં તકલીફ ન કરે, કંઈ ડિસ્ટર્બ ન કરે. હવે છોકરાઓએ આ બધું જોયું, સમજ્યા કે રોજ દાદા બિલાડી બાંધે અને પછી પૂજા કરે.
બિલાડી બાંધે અને પછી પૂજામાં બેહે. પછી તો વર્ષો થયા અને દાદાનો અંતકાળ આવ્યો. પછી દાદાએ છેલ્લે એટલી ભલામણ કરતા ગયા હતા કે હું જે પૂજા વિધિથી કરું છું એ પ્રમાણે મારી પૂજા તમે ઘરમાં ચાલુ રાખજો, એ બંધ ન કરતા. દાદા વયા ગયા. પછી એનું 12મું 13મું પતાવ્યું એટલે છોકરાઓ ભેગા થયા કે દાદા કહીને ગયા હતા કે પૂજા વિધિ જે પ્રમાણે કરું છું એ ચાલુ રાખજો, એટલે આપણે પૂજા એમની ચાલુ રાખવી છે. તો બધા ભેગા થઈને કે હાલો કે તો પછી દાદા સૌથી પહેલા શું કરતા તો કે બિલાડી બાંધતા. તો બિલાડી ઘરમાં નહોતી તો શેરીમાં ગોતવા નીકળ્યા. બોલો, ગમે ત્યાંથી બિલાડી લાવો ને પેલા બાંધો. હવે એને ખબર નહોતી કે દાદા બિલાડી શું કામ બાંધતા હતા. હવે આ બિલાડી ગોતવા નીકળ્યા. બોલો, આમ થાય. એટલે ત્યારે પૂછે ત્યારે કેવા થાય કે ભાઈ માળા શું કરવા, મંત્ર શું કરવા, એ પૂજા શું કરવા, માનસી શું કરવા, ધ્યાન શું કરવા, સદાચાર શું કરવા. આ શેનું એનું સાયન્ટિફિક રીઝન બતાવવું પડે. ત્યારે આજનો ભણેલો ગણેલો એજ્યુકેટેડ વર્ગ છોકરાઓ ત્યારે એ સમજે, નહીતર સમજે નહીં. એમ પેલા કરતા હતા હું કરું એમ કોઈ કરતું નથી. લ્યો એટલે કે છે વિદ્વાન સંતો, ભણેલા ગણેલા સંતો મારે બનાવવા. આ 4 બાબતો હોય તો સંપ્રદાય અચળ રે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.